ગામની સીમા પર મારું સ્થાન સ્થાપો. શ્રદ્ધાથી પૂજા કરો અને સત્યના માર્ગે ચાલો. હું તમારા ગામની રક્ષા કરીશ. આ કથા શ્રદ્ધા, એકતા અને સારા આચરણના મહત્વને દર્શાવતી લોકપરંપરાની વાર્તા છે. અલગ અલગ પ્રદેશોમાં તેના પાત્રો અને પ્રસંગો બદલાયેલા સ્વરૂપમાં પણ કહેવામાં આવે છે. દિવસે ગામ લોકોએ સ્વપ્નની વાત સાંભળી અને ગામની સીમા પર માતાનું નાનું સ્થાનક બનાવ્યું. સૌએ મળીને દીવો પ્રગટાવ્યો, પ્રાર્થના કરી અને ગામના કલ્યાણની કામના કરી. ગુજરાતના અનેક ગામોમાં મેલડીમાં આવેલા છે. જ્યાં અને રવિવારે ભક્તો દર્શન માટે આવે છે. નવરાત્રી દરમિયાન પણ માતાની વિશેષ પૂજા અર્ચના અને ગરબાનું આયોજન થાય છે. મેલડી માતાનું સ્વરૂપ શક્તિશાળી અને કરુણામય છે. તેઓ ત્રિશૂલ, ખડગ જેવા શસ્ત્રો ધારણ કરે છે. બકરા પર સવારી તેમની શૌર્ય શક્તિનું પ્રતીક છે. જ્યારે પૃથ્વી પર પાપ વધ્યું ત્યારે આદિશક્તિના અંશથી મેલડી માતા પ્રગટ થયા. કરેલી પ્રાર્થના સાંભળે છે અને સંકટો દૂર કરી હિંમત આપે છે. મેલડી માતા ગુજરાતમાં લોકદેવી તરીકે ખૂબ જ પૂજાય છે. ખાસ કરીને ચારણ, રબારી, ભરવાડ, કોળી અને અન્ય અનેક સમાજોમાં તેઓ કુલદેવી અને રક્ષાદેવી તરીકે માનવામાં આવે છે. વર્ષ 2026માં એક જોરદાર કહાની શરૂ થશે, જ્યારે માં મેલડીની પ્રચંડ દિવ્ય શક્તિ જાગશે. ઉડતા બકરાવાળી માનો અસલી પરચો જોવા મળશે. આ છે માં મેલડીની અમિત દ્રષ્ટિ, જે 2025માં પણ ભક્તોની રક્ષા કરે છે. માં મેલડી સદાય તમારી સાથે છે. બોલો મેલડી માતા કી જય! અધર્મનો નાશ કરવા વાળી, સત્યનું રક્ષણ કરવા વાળી માં મેલડી આવી રહી છે 2024માં નવો ઇતિહાસ રચવા. જય મેલડી માતા! માં મેલડી આવી રહી છે અધર્મનો નાશ કરવા માટે, સત્યનું રક્ષણ કરવા માટે. જય માં મેલડી! માં મેલડીની વાટ છે, દિવ્યા શક્તિની વાટ છે. સંકટ કુલશે માં મેલડી. જય મેલડી માં! મેલડી માતાની જોરદાર વાર્તા. માં મેલડી સદાય સહાય કરે છે, જે પણ તેમને સાચા દિલથી યાદ કરે છે. ભગવાનના આશીર્વાદ દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. પોસ્ટને લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. જે ભક્ત સાચા મનથી જય શ્રી કૃષ્ણ લખશે, તેમના પર ભગવાનની કૃપા સદા વરસે. લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. ભગવાન મેલડી તમારા બધા દુઃખ દૂર કરે. હર હર મેલડી! લાઈક કરો, કમેન્ટ કરો. અને શેર કરો. બધા ભક્તોને ભગવાનના આશીર્વાદ મળે. જય શ્રી રામ. લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. એક લાઈક માતાજીની ભક્તિ માટે, એક શેર માતાજીના મહિમા માટે અને એક કમેન્ટ જય મેલડી માતા માટે.